હાથે હાલો ને તો પછી કાન કરીને પાછા આવશે બરાબર. તો નમસ્કાર મિત્રો, જલપેશ વ્લોગ ચેનલ પર તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો મિત્રો અત્યારે હું જ્યાં ઉપરથી છું તો અમારી પાસે તમે જોઈ શકો છો આજે એક ટેસ છે અને સારે બધું મિત્રો તમે જુઓ ને તો આ છે એક મ્યુઝિકલ ફાઉન્ટેશન છે. તો આમાં મિત્રો છે ને કેવું હોય કે જે અલગ અલગ લેટું થાય ને પાણી જેવી રીતે થાય, સંગીત વાગે અને લેટું થાય. સામે મિત્રો કૃષ્ણ ભગવાન એક મૂર્તિ પણ છે અને પૃથ્વીનો ગોળો છે સરસ મજાનો મોટો નાખેલો. કંઈક આવી રીતે આ આયોજન છે મિત્રો. અને ખાસ કરીને મિત્રો તમને જણાવવાનું કે આ આયોજન છે ને મહુવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ખૂબ જ સરસ મજાનું છે ને આયોજન છે મહુવાના આંગણે. તો મિત્રો તમે જુઓ ને તો આ એક છે ને જે પાઇન આવે ને મિત્રો, આપણે પાઇન તો એનામાંથી બનાવેલી એક સરસ મજાની કુટીર છે. તમે જોઈ શકો અંદર સ્વામી મહારાજ પણ એક બેઠા છે. તો આવી રીતે એક બધું આયોજન છે મિત્રો. અને ખાસ કરીને તમે અહીંયા આવો ને મિત્રો તો તમે જુઓ ને તો મિત્રો અહીંયા પણ છે ને સરસ મજાનું છે ને એક છે ને જે પથ્થર છે, પછી અલગ અલગ જે એવી રીતે છે ને એક મસ્ત મજાનો જે ડુંગર બનાવ્યો છે. સાથે સાથે મિત્રો છે ને ઉપર તમે જુઓ ને સામે ત્યાં એક મહાદેવની નાની બી શિવલિંગ મૂકેલી છે. એવું કંઈક સરસ મજાનું આયોજન છે મિત્રો. ને સાથે મિત્રો આપણે આવી જાઓ ને તો તમને જણાવું કે 108 જે ગૌમુખ છે એમાંથી પાણી પડે અને કંઈક લાઇટ થાય ને એવી રીતે કંઈક છે ને જુઓ તમે જે પર્વતમાળા છે ને એની ચારે બાજુ છે ને મિત્રો એવું કંઈક આયોજન કરેલું છે સરસ મજાનું, સુંદર રીતે છે ને સજાવટ કરેલી છે મિત્રો. તો મિત્રો હવે આગળ શું વ્યવસ્થા છે ને કેવી તળાવની જે તૈયારી છે ને હાલમાં એ થઈ રહી છે તો એ આવડે મિત્રો તમને વિડીયોમાં જણાવું. મિત્રો વિડીયો પર પહેલી વાર હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આગળ મિત્રો છે તો મિત્રો ખાસ કરીને છે ને તમે આ ઝૂંપડી જુઓ ને તો કંઈક જો આવી રીતે કંઈક છે પાઇન માલી બનાવેલી સરસ મજાની છે ને કુટીર બનાવેલી છે. જો તમે આવી રીતે પાઇન છે ને એમાંથી બનાવેલી છે. અને સામે મિત્રો છે ને સરસ મજાની ભગવાનની મૂર્તિ પણ મૂકેલી છે. અને આખી પર્વતમાળાથી મિત્રો સરસ મજાની છે ને 108. તો મિત્રો અત્યારે હું ઉપસ્થિત જે મ્યુઝિકલ ફાઉન્ટેશન છે ત્યાં અને ઓલું આપણે મ્યુઝિકલ ફાઉન્ટેશન જોયું. બાકી મિત્રો છે ને આ જો તમે પર્વતમાળા છે મસ્ત મજાની બનાવેલી હિમાલય જેવી. તો એ મિત્રો અંદર જઈએ અને શું વ્યવસ્થા છે ને તો હાલો આપણે જોઈએ. અને ખાસ કરીને મિત્રો છે ને આવનારી તારીખમાં છે ને હવે 6 થી 7 દિવસની વાર છે. આવનારી તારીખમાં મિત્રો છે ને અહીંયા જે કાર્યક્રમ છે ને એ સુંદર રીતે છે ને થવા જઈ રહ્યો છે મિત્રો. ખાસ કરીને છે ને તમે નાના બાળકોને છે ને સાથે લાવજો મિત્રો, કેમ કે અહીંયા ખૂબ જ નાના બાળકો માટે છે ને જોવાલાયક છે ને એવી વસ્તુઓ છે અને શું કહેવાય કાર્યક્રમો છે, નાના મોટી ફંક્શનો છે એવી રીતે છે બધી. તો મિત્રો ચાલો વિડીયો બન્યા રહેજો અને હાલો આપણે આ જેવી ગુફાઓ બનાવેલી છે એની અંદર જાવી અને શું વ્યવસ્થા છે ને એ જોઈએ બરોબર. સરસ મજાની જગ્યાએ આવી જાય તમે જુઓ ને તો એક સરસ મજાનું રેલવે સ્ટેશન બનાવેલું આવે છે. આમાં રેલના 4 ડબ્બા છે અને અલગ અલગ જે છે ને ડબ્બાઓ છે, ગામડાઓ છે, સ્ટેશન પણ જુઓ તમે નાના નાના બનાવેલા છે બાળકો માટે. આવી રીતે કંઈક સ્ટેશન પણ બનાવેલું છે. જુઓ તમે આજે તમને લાગે ને જો આ કાંકરી છે, લોકોની પછી રેલના પાટા છે, તમને એમ જ લાગે મિત્રો કે આ ટ્રેન રિયલમાં હોય છે એવી રીતે કંઈક છે ને જો સ્ટેશન બનાવેલા છે. જુઓ તમે આવી રીતે કંઈક અલગ અલગ પ્રવૃત્તિઓ. તો મિત્રો ખાસ કરીને છે ને નાના બાળકોને લાવજો એટલે છે ને આ જે ટ્રેન છે ને તમને જોવાનો આનંદ આવે. અને મિત્રો હવે જોઈએ આપણે આગળ તો તમે આ બધું આવો ને
તો ટ્રેન જે છે ને પર્વતમાળામાંથી નીકળશે ને એવી રીતે પણ છે ને સરસ મજાનું આયોજન છે. તો મિત્રો જો આ બધું છે ને હિમાલય પર્વત છે બનાવેલા, એવા નાના મોટી જે અલગ અલગ પર્વતો છે, ડુંગરાની અંદરથી જે ટ્રેન નીકળે એવી રીતે કંઈક આયોજન છે. તમે જુઓ તમે આ છે ને લીલા લીલા છે એ પર્વતો બનાવેલા છે અને એની અંદરથી જે ટ્રેન નીકળે છે, જે પર્વતો ઉપર નાના નાના પંખા મૂકેલા છે, પછી જે સ્ટેશન હોય ત્યાં નાના નાના ગામડાઓ આવે, પછી પ્રકૃતિ વાતાવરણ. તો મિત્રો અત્યારે જે તમે જુઓ ને, જો અમારી પાસે જે છે રેલવે સ્ટેશન, તમને અહીંયા આવો ને રેલવે જે આ સ્ટેશન છે રેલવે, તમને રિયલ જ લાગે 100%. કેમ કે અમે તો છે ને એક રેલવે સ્ટેશન છે અને તમે જુઓ ને તો જો આવી પર્વતમાળાઓ છે, પર્વતમાળાઓ પર નાના નાના પંખા મૂકેલા છે અને રેલવે સ્ટેશન છે ને પર્વતમાળામાંથી નીકળે એવી રીતે બધું અલગ અલગ આયોજન છે મિત્રો કરેલો. બાકી તો મિત્રો છે ને આ જે રેલવે સ્ટેશન છે તો તમે અહીં જોવા આવશે મિત્રો તો તમને 100% રિયલ લાગશે. કેમ કે રેલવેના 4 ડબ્બા હશે, પછી અલગ અલગ ગામડે ઊભી રહી ટ્રેન, એવું બધું છે ને અલગ અલગ. જો તમે આ બધું જો બેનરો માર્યા છે મસ્ત મજાના, તમને રિયલ લાગશે મિત્રો. એવી રીતે કંઈક આયોજન છે સરસ મજાનું. તો ખાસ કરીને મિત્રો હવે આપણે બીજું શું વ્યવસ્થા છે ને તો હાલો વિડીયો મેલ આપણે જોઈએ. તો ખાસ કરીને મિત્રો તમે જુઓ ને તો આ કંઈક છે ને એવા રેલવે સ્ટેશનના ડબ્બા હશે, જુઓ તમે આવી રીતે. અને ઓલા છે જે ટ્રેનનું એન્જિન છે, જો મિત્રો ખાસ કરીને છે 1 નંબર એન્જિન છે. આવા નાના મોટી 4 એન્જિનો આપેલા છે મિત્રો. અને આ જે બધા એન્જિનો છે ને જો તમે બધા એ સામે જે રેલવે સ્ટેશન છે એની અંદર છે ને ચાલી શકે એવી રીતે કંઈક વ્યવસ્થા કરશે. તો મિત્રો ખાસ કરીને તમે જુઓ ને તો બાળનગરીમાં અત્યારે આપણે આવી ગયા છીએ અને અહીંયા મિત્રો છે ને જુઓ જે રાધા કૃષ્ણની મૂર્તિ છે, ગાય માતાની પણ છે ને આવા નાના નાના સ્ટેચ્યુ મૂર્તિઓ બનાવેલી છે. અને હજી મિત્રો છે ને વ્યવસ્થા છે ને જે તળાવની તૈયારી મિત્રો કહેવાય ને તો અત્યારે હાલમાં શરૂ છે. બીજો અલગ અલગ જે સિંહની મૂર્તિઓ છે, ગણપતિ દીધા છે, નાના નાના વડકાઓ છે, તો તમે એવી રીતે બધા ને અલગ અલગ આયોજન છે ને અત્યારે ચાલુ છે મિત્રો. અને અહીંયા આવો મિત્રો તો જુઓ તમે આ મૂર્તિઓ છે અલગ અલગ, અને આ કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે કાનાની. તો મિત્રો જો ને તો આપણે બાળનગરીમાં અત્યારે આવી ગયા છીએ અને અહીંયા મિત્રો તમે જો તો ગાયોની અલગ અલગ મૂર્તિઓ છે. બાળનગરી જો સરસ મજાનું બેનર પણ મારું છે. અને મિત્રો ખાસ કરીને છે ને અહીં જે નાના જે બાળકો હોય ને એની માટે સુંદર છે ને નાના નાના સ્ટેચ્યુ પણ મસ્ત મસ્ત અને જો સિંહના ને એવો બનાવેલા છે. જો આવી રીતે આયોજન છે. તો કૃષ્ણ ભગવાન પણ બનાવેલા છે, જો સુદામા છે, ગણપતિ બાપાની મૂર્તિ છે, હાથી ઘોડા સિંહ છે. તો તમે આવી રીતે અલગ અલગ જે વસ્તુઓ છે બધી બનાવેલી છે. સેલ્ફી પોઈન્ટ છે એ મિત્રો તમે પહેલાં વિડીયોમાં જોયું છે. તો મિત્રો આપણે જે અલગ અલગ જે નાના બાળકોની છે એ બધી વ્યવસ્થા જોઈ અને સરસ મજા જે અંદર આયોજન છે એ જોયું બધું. અને અત્યારે મિત્રો આપણે અમારી પાસે તમે જુઓ ને તો એ છે સભાખંડ. તો ચાલો અંદર જોઈએ ને કેવી કેવી વ્યવસ્થા છે. અને તો તમે જુઓ ને તો સરસ મજાનો મોટામાં મોટા છે ને ડોમ બનાવેલો છે સરસ મજાનો સભાખંડનો. અને તમે એની અંદર તો ઘણા બધા જે સેવા ભાવ પણ કરતા હોય છે. ચાલો આપણે અંદર જઈને જોઈએ. તો મિત્રો અત્યારે આપણે બધી જે અલગ અલગ જે શું કહેવાય કે જે વ્યવસ્થા હતી નાના બાળકો માટેની છે, પછી કાર્યક્રમો છે, અલગ અલગ બધી રેલવે સ્ટેશન છે, એ બધી પર્વતમાળા છે, એ બધું આપણે જોયું. એ અત્યારે મિત્રો અમે ઉપરથી તમે જુઓ ને તો આજે એક સરસ મજાનો ડોમ છે, સભાખંડ આવેલો છે, બરોબર ને? હા બરોબર. તો સભાખંડ છે આ બનાવેલો. અને તમે જુઓ ને તો કંઈક આવી રીતે વ્યવસ્થા છે. જુઓ તમે અત્યારે એની કામ છે ને કામગીરી ચાલુ છે. જુઓ તમે તૈયારી થઈ રહી છે યાર, તડામાર તૈયારી ચાલુ છે મિત્રો. જો આ કંઈક સભાખંડ છે ને એમાં જો આવા કંઈક અલગ અલગ કલરિંગ પટ્ટા મારેલા છે અને લાઇટિંગની પણ સારી વ્યવસ્થા કરેલી છે. જો આવી રીતે કંઈક છે મિત્રો, સરસ મજાનો ડોમ બનાવેલો છે. તો અત્યારે એની તૈયારી છે અત્યારે તો ચાલી રહી છે. જો તમે આવા મિત્રો 3 થી 4 ડોમ છે અહીંયા સભાખંડ બધું ચારે બાજુ મિત્રો જો ને તો ખૂબ જ તડામાની જે તૈયારી છે અત્યારે હાલમાં છે ને થઈ રહી છે. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ જે 2000થી પણ વધારે જે ટેન્ક સિટી બનાવેલી છે ત્યાં. તો તમે જુઓ ને તો આ કંઈક જો આવી રીતે કંઈક પંખા છે બધા નવા
જો આ કંઈક ટેન્ક સિટી છે, હાલમાં તો બની રહી છે તડામાની મિત્રો છે ને તૈયારી અત્યારે છે ને ચાલી રહી છે. જો તમે આવી રીતે કંઈક છે બધા ઇલેક્ટ્રોનિક પંખ અને એવું ને સભાખંડ જોયો અને જેવી અલગ અલગ જે બધી વ્યવસ્થા જોઈ છે મિત્રો. ને મિત્રો અત્યારે હું ઉપસ્થિત છું, જો અમારી પાસે જોઈ શકો છો એટલે તમને અંદાજ આવી જ જોઈએ છે મિત્રો. પહેલા વિડીયોમાં પણ કીધું કે 2000થી પણ વધારે જે ટેન્ક સિટી છે તમે જુઓ ને તો વીઆઈપી લોકો જે આવતા હોય છે એની માટે જે રહેવાની જે ટેન્ક સિટી છે ત્યાં આવી જ છો મિત્રો. અને ખાસ કરીને મિત્રો તમે અહીંયા આવો ને તો જો આવી રીતે મિત્રો છે ને નાના મોટી છે ને હાલમાં તો છે ને જે લોકો દ્વારા છે ને દરવાજા બારી બાવણા અત્યારે બનાવી રહ્યા છે. હવે બારી બાવણા મિત્રો અત્યારમાં તો છે ને 1000થી પણ વધારે છે ને બારી બાવણા અત્યારે છે ને આ લોકો બનાવી રહ્યા છે. કંઈક આવી રીતે મિત્રો વ્યવસ્થા છે. અને ખાસ કરીને મિત્રો છે ને હવે આપણે આગળ શું શું વ્યવસ્થા છે તો આપણે જોઈએ તો તમે જુઓ મિત્રો કંઈક આવી રીતે છે બધી 2000થી પણ વધારે ટેન્ક છે મિત્રો. આ કંઈક સગડી છે ગરમ પાણી કરવા માટેની આવી કંઈક બનાવેલી અને આ કંઈક અલગ અલગ ટેન્ક છે બધી. ગાડી આવે છે આમાં લઈ લેજો ભાઈ બધું બાકી વળવા છે. તો ખાસ મિત્રો તો આપણે જે ટેન્ક સિટી જોઈ અને ત્યારબાદ મિત્રો અત્યારે જ્યાં હું ઉપસ્થિત છું એ છે યજ્ઞશાળા મિત્રો. અને યજ્ઞશાળાની વાત કરીએ ને મિત્રો તો અત્યારે અહીંયા જે 200થી પણ વધારે જે યજ્ઞ છે તો એ જો તમે અત્યારે એ બનાવવાની જે કામગીરી અત્યારે શરૂ છે. તો હાલો આપણે ત્યાં નજીક જઈને જોઈએ કે શું શું વ્યવસ્થા છે અને કેવી રીતે બનાવે છે. તો લોકમેળાનું પણ સુંદર રીતે એક આયોજન છે. તમે જુઓ ને તો અત્યારે સગડોળ છે, હોડી છે એ અત્યારે છે ને નાખવાની શરૂ થઈ રહી છે મિત્રો, થઈ ગઈ છે અને અડધી કામ પણ પહોંચી ગયું છે મિત્રો. તો ખાસ કરીને મિત્રો વિડીયો કેવો લાગ્યો પસંદ કરજો. અને મિત્રો રાત્રિનો જે મેળો કહેવાય ને એનો પણ આપણો વિડીયો છે ને આપણી ચેનલ પર મળી રહે. અને આપણે છે ને મેળાનો પણ એક છે ને અલગથી વિડીયો બનાવીશું. બસ મવાવાળા પહોંચી જાઓ મેળામાં. હાલો તો એમ